અડધી રાત્રે અચાનક મારી કાકીનો ફોન આવ્યો. તેઓએ મને જણાવ્યું કે તેમની પીઠમાં ખૂબ જ ભયંકર દુખાવો થઈ રહ્યો છે અને મને તેની મસાજ કરવી છે. હું તેમના રૂમમાં પહોંચ્યો અને ખૂબ નરમ હાથથી તેમની પીઠની મસાજ કરવા લાગ્યો. તેમને રાહત મળવા લાગી અને અમે હળવી હળવી વાતો કરવા લાગ્યા. કાકીએ મને પૂછ્યું કે તને કઈ કઈ વસ્તુઓમાં રસ છે. ત્યારે મેં તેમને જણાવ્યું કે મને આઉટડોર પ્રવૃત્તિઓ બહુ ગમે છે, જેમાં બેડમિન્ટન રમવું, સ્વિમિંગ કરવી અને ઘોડેસવારી કરવી મારી ફેવરિટ છે. મેં કાકીને પૂછ્યું, અને તમને શું ગમે છે? ત્યારે તેઓએ મને પોતાની પસંદગી વિશે જણાવવા માંડ્યું. પછી તેઓ અચાનક ઊભા થયા અને બોલ્યા, મને પણ ઘોડેસવારી ગમે છે. મેં તેમને કહ્યું, અરે વાહ, આ તો બહુ સરસ છે. પણ કાકીએ પછી ખૂબ જ અજ્ઞાત રીતે મને જોઈને કહ્યું, પણ મને કાળા ઘોડા પર સવારી ગમે છે. અને તેમણે એક જગ્યાએ જોઈ, જેને કારણે હું ખૂબ જ ડરી ગયો. એક અજીબની શાંતિ અમારા બંને વચ્ચે છવાઈ ગઈ. થોડા સમય માટે અમે બંને એકબીજાને નિશ્ચલ જોઈ રહ્યા હતા. મારી કાકી ખૂબ જ સુંદર અને કુમાર વયની સ્ત્રી હતી અને તેમના આટલા અજીબ વર્તને મારા અંતરમાં ખૂબ ઉથલપાથલ કરી દીધી હતી. અને પછી તે જ થયું જેનો મને ડર હતો. હું મારી જાતને ખોઈ બેસ્યો. મારું નામ આશીષ છે અને હું 17 વર્ષનો એક સુંદર યુવાન છું. હું મારા માતા પિતાનો એકલો દીકરો છું. જ્યારે મારા સ્કૂલનો અભ્યાસ પૂરો થયો ત્યારે પપ્પા મારા માટે સારો કોલેજ શોધવા લાગ્યા. આ દરમિયાન મારા કાકા, જે બીજા શહેરમાં રહેતા હતા, તેઓએ પપ્પાને ફોન કર્યો અને તમામનો હાલચાલ પૂછ્યો. પછી તેમણે અમને એક એવી વાત જણાવી કે જેને સાંભળી અમે બધા આશ્ચર્યમાં પડી ગયા. તેમણે જણાવ્યું કે તેમણે ફરીથી લગ્ન કરી લીધા છે. વાસ્તવમાં મારા કાકાનો 4 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા, પણ લગ્નના થોડા મહિનાઓ પછી જ કાકા અને કાકી વચ્ચે ખૂબ જ ઝઘડો થવા માંડ્યો. ઘરના લોકોએ બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ કાકી કાકા સાથે રહેવા તૈયાર ન હતી. પછી કાકી તેમને છોડી ગઈ અને તલાક આપી દીધો. તેમના તલાકના કારણો મને આજ સુધી ખબર નથી, કારણ કે તે વખતે હું નાનો હતો. કાકી કાકા પર અનેક આરોપ લગાવતી હતી અને કાકા કાકીને કોણ સાચું છે અને કોણ ખોટું તે સમયે કોઈને સમજાયું ન હતું, કારણ કે તે બંને બીજા શહેરમાં એકલા જ રહેતા હતા. જ્યારે કાકાએ પોતાના નિર્ણયની જાહેરાત કરી કે તેઓ કાકીને સાથે રાખવા નથી માંગતા, તો ઘરવાળાઓને પણ મજબૂરીથી તેમનો નિર્ણય સ્વીકારવો પડ્યો અને પછી તે બંને અલગ થઈ ગયા. કાકા સાઉદી અરબમાં નોકરી કરતા હતા, પરંતુ તેઓ વારંવાર ઘરે આવતા જતા હતા. વાતો કરતા કરતા જ્યારે કાકાને ખબર પડી કે પપ્પા મારા માટે સારો કોલેજ શોધી રહ્યા છે, તો તેમણે કહ્યું કે અમારા શહેરમાં એકથી એક સારા કોલેજ છે. આ માટે તમે આશીષને અહીં જ મોકલો. અને આમ પણ હું આશીષને અહીં જ બોલાવવા માંગતો હતો, કારણ કે મારી નવી મેરેજ થઈ છે અને હું મારી પત્ની માલાને આ શહેરમાં એકલી છોડીને જઈ શકતો નથી. અને જો આશીષ અહીં આવીને કોલેજમાં પ્રવેશ લેશે અને અહીં રહેશે, તો આમાંથી સારી વાત બીજી કોઈ નથી થઈ શકતી. આ રીતે આશીષ પણ સારા કોલેજમાં અભ્યાસ કરશે અને માલા પણ એકલી નહીં રહે અને હું પણ સાઉદી અરબમાં નિશ્ચિંત થઈને જઈ શકું. પપ્પાને પણ કાકાની આ વાત બરાબર લાગી અને આથી તેઓએ નિર્ણય લીધો કે હવે હું કાકા સાથે રહીને જ સારા કોલેજમાં અભ્યાસ કરું. આગળના અઠવાડિયે હું કાકાના ઘેર પહોંચી ગયો. કાકા મને જોઈને ખૂબ જ ખુશ થયા. તેમણે કહ્યું, તારા આવવાથી હવે મને કોઈ ફિકર નહીં રહે. ચાલ તને તારી કાકીને મળાવું. તે તને જોઈને ખૂબ જ ખુશ થશે, કારણ કે જ્યારે મેં તેને તારા વિશે કહ્યું છે ત્યારથી તે તારા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહી છે. બીજું તો એ કે તે પહેલા બહુ દબાણમાં હતી કે તે એકલી કેવી રીતે રહેશે, પણ જ્યારે મેં તેને તારા વિશે કહ્યું અને તે કે તું ખૂબ જ હસમુખું સ્વભાવનો છે, ત્યારે તે ખુશ થઈ ગઈ, કેમ કે તે પણ તારી જેમ જ છે.
હંમેશા હસતી મજાક કરતી અને બહુ બોલતી. જેમ જ હું કાકાના ઘેર પહોંચ્યો અને સામે કાકીએ દરવાજો ખોલ્યો, તેમને જોઈને તો હું આશ્ચર્યમાં પડી ગયો. કાકી તો કાકાની અડધી ઉંમરની હતી. તેઓ તો મને 18 વર્ષની લાગતી હતી. તેમની સુંદરતા તો એવી હતી કે તેઓ કોઈ પરી જેવી લાગે, હિરોઈન જેવી કાયમ, અને ચહેરા પર એવી ઝગમગાટ કે જે જુઓ તે પરીઓ પર ફેલ થઈ જાય. તેમના કાળા લાંબા ઘણા વાળ જે આ સમયે છૂટા હતા અને હવામાં લહેરાઈ રહ્યા હતા. હું તો તેમને જોઈને બ્લિંક કરવું પણ ભૂલી ગયો. હું મારી જ દુનિયામાં ખોવાઈ ગયો હતો. તો કાકાએ મને મારી સપનાની દુનિયામાંથી આંચકીને બહાર કાઢ્યો અને કહ્યું, આ શું છે આશીષ? આ તારી કાકી છે. મળે નહીં? હું તરત જ તેમને નમસ્તે કહી અને ઘરની અંદર આવી ગયો. કાકી મારી માટે ચાપાણી તૈયાર કરવા લાગી, પણ હું વારંવાર તેમને નજર છુપાવીને જોતો હતો, કારણ કે મને હજી પણ આ વાત પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે મારા કાકા, જે લગભગ 35 વર્ષના છે, એમણે 18 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા છે. મારા મનમાં હું વિચારવા લાગ્યો કે કદાચ કાકી પણ કાકાની જ ઉંમરની હશે, પણ તેમણે પોતાનું સ્વાસ્થ્ય એટલું સારું રાખ્યું છે કે તેઓ 18 વર્ષની જ લાગે છે. જે પણ હોય, કાકા ખરેખર ભાગ્યશાળી છે, જેમને બીજી પત્ની એટલી સુંદર મળી. ચા નાસ્તો કર્યા પછી કાકા પોતાની પેકિંગ કરવાની તૈયારીમાં લાગી ગયા. તેમણે મને કહ્યું, હું કાલે સવારે ફ્લાઇટથી સાઉદી માટે નીકળી જાઉં, અને હા, આ શહેરના બધા સારા કોલેજોની લિસ્ટ છે, તું આમાંથી કોઈ પણ પસંદ કરીને એડમિશન લઈ લે. તેમની આ વાત સાંભળી હું ખૂબ જ ખુશ થઈ ગયો. પછી કાકા મને કહેવા લાગ્યા, આશીષ, હું અહીં તારા પર ભરોસો કરીને જ તારી કાકીને છોડીને જઈ રહ્યો છું. અને બીજી વાત એ છે, તારી કાકી થોડા દિવસો પહેલા સીડી પરથી પડી ગઈ હતી, જેના કારણે તેની શરીરની મસલ્સમાં દર્દી છે. ડોક્ટરે કહ્યું છે કે તેના શરીરમાં કેટલાક મહિનાઓ સુધી દર્દ રહી શકે છે અને તેને ઘણી સમસ્યા થશે. તારી કાકીનું થોડીક સંભાળ રાખજે, અને જો ડોક્ટર પાસે જવાનું થાય તો લઈ જઈશ. બીજું તો તારી કાકીને જે પણ કામ હોય તું તે કરી આપજે. હવે તો તે તારા ઉપર જ નિર્ભર છે. મેં કાકાને કહ્યું, તમે બિલકુલ ચિંતા ના કરો, હું કાકીને પૂરી રીતે ધ્યાન રાખીશ. આના પછી કાકા નીકળી ગયા અને હું અને કાકી ઘરમાં એકલા રહી ગયા. હવે હું અને કાકી એકબીજાના માટે નવા હતા અને આ માટે અમારે વચ્ચે થોડી ઓછી વાતચીત થતી. તે દિવસે હું એ કોલેજમાં પહોંચ્યો જ્યાં મને એડમિશન લેવું હતું અને મારો પ્રવેશ થઈ ગયો. આ પછી દિવસો ધીમે ધીમે પસાર થતા ગયા અને હું કોલેજ જવાનું શરૂ કર્યું. ત્યાં મારી કેટલીક છોકરાઓ સાથે સારી દોસ્તી થઈ. આ તરફ હું અને કાકી પણ હવે એકબીજાથી ખુલ્લી રીતે વાતો કરવા લાગ્યા. એક દિવસ હું મારા રૂમમાં બેઠો વાંચી રહ્યો હતો. તે સમયે રાત્રે કાકીએ મને અવાજ દીધો. હું તરત જ ભાગીને રસોડાની તરફ ગયો અને તે જોઈને હું હેરાન થઈ ગયો કે કાકીએ એક ખૂબ જ સુંદર નાઇટ ગાઉન પહેરેલી હતી. તે ગાઉન કે જે ઘણીવાર સ્ત્રીઓ રાત્રે સૂતી વખતે પહેરે છે, પરંતુ આ ગાઉન આખું જાળીદાર હતું, જેના કારણે તેમની સુંદરતા ખુલ્લી દેખાઈ રહી હતી. મેં તરત જ મારી નજર ફરી વળી. કાકીએ મારો અવાજ આપીને પૂછ્યું, આશીષ, તું ચા પીશે કે કોફી? મેં તેમને કહ્યું, હું કોફી પીશ, અને હું તરત જ મારા રૂમમાં પાછો આવવા લાગ્યો તો કાકીએ મને અટકાવીને કહ્યું, અરે, તું ક્યાં જઈ રહ્યો છે? હું ફક્ત 2 મિનિટમાં કોફી બનાવું છું અને પછી આપણે બંને છત પર જઈને કોફી પીશું. બહાર ખૂબ સરસ હવા ચાલી રહી છે અને ઠંડકમાં છત પર કોફી પીવાની મજા જ કાંઈક અલગ હોય છે. કાકીની આ વાત સાંભળી હું થોડો ઘાબરાઈ ગયો, કારણ કે મને ખબર હતી કે મારા મનમાં કેવી પ્રકારની લાગણીઓ ઉઠી રહી છે અને આ બધી બરાબર નથી લાગતી. આથી મેં તેમને બહાનું બનાવીને કહ્યું, તમે એકલી જ છત પર જાવ, હું હમણાં વાંચી રહ્યો છું. આટલું બોલીને તેમના કોઈ જવાબ સાંભળ્યા વગર હું તરત જ મારા રૂમમાં પાછો આવી ગયો. થોડીવાર બાદ
કાકી મારી માટે કોફી લઈ મારી રૂમમાં આવી ગઈ અને જેમણે મને કોફી આપી ત્યારે થોડીક કોફી મારી પર પડી ગઈ, જેને કારણે કાકી જરા ગભરાઈ ગઈ અને તે પોચું કરવા માંડી. જ્યારે તેમણે આ બધું કર્યું ત્યારે ફરીથી મારા શરીરમાંથી એક સહેર જાગી ગઈ. મને જલ્દીથી ઉઠીને કહ્યું, કાકી તમે ચિંતા ના કરો, મને કાંઈ નથી થયું, તમે આરામથી જઈને સૂઈ જાવ. અને પછી હું તરત જ બાથરૂમમાં ચાલી ગયો. મેં પોતાને સમજાવ્યું કે તે મારી કાકી છે, ભલે તેમનું વય ઓછી છે, પરંતુ મારા મનમાં આવા વિચારો લાવવાનું બિલકુલ નહીં જોઈએ. આની પછી એક દિવસ કાકી અને હું શોપિંગ માટે ગયા. ત્યાં મેં મારી માટે કેટલીક વસ્તુઓ ખરીદી અને કાકીએ પણ ખરીદી કરી. અને તે દિવસે મને ખબર પડી કે કાકી ખરેખર 18 વર્ષની જ છે. વાતો કરતા કરતા મેં કાકીને પૂછ્યું, તમને કાકા ક્યાં મળ્યા? ત્યારે તેઓ કહેવા માંડ્યા કે હકીકતમાં તારા કાકાએ મારી જાન બચાવી હતી. એક દિવસ મારું એક્સિડન્ટ થઈ ગયું હતું અને તારા કાકા જ મને હોસ્પિટલ લઈ ગયા. ત્યાંથી જ અમારી મુલાકાતો આગળ વધવા લાગી. હું અનાથ છોકરી હતી. મારો આ સંબંધ ગમે તેમ થયો. હું મમ્મી પપ્પા વગર મોટી થઈ હતી. મારા મામા મામી પાસે રહેતી હતી, પણ તેમણે મારો ખૂબ જ દુર્વ્યવહાર કર્યો. જ્યારે મને તારા કાકાનો સહારો મળ્યો અને અમે લગ્ન કરવાનો નક્કી કર્યો ત્યારે મેં બિલકુલ પણ રાહ ન કરી અને હવે અમે ખુશહાલ જીવન જીવી રહ્યા છીએ. મેં કાકીને કહ્યું, તમે બહુ સારું કર્યું, કેમ કે મારા કાકા ખરેખર ખૂબ જ સારા છે. કાકી પણ કહેવા લાગી, હા, તારા કાકા મને ખૂબ જ પ્રેમ કરે છે. જોયા છે ને, તે સાઉદી જઈ રહ્યા હતા, પણ એમને મારી કેટલી ચિંતા હતી કે મારી સંભાળ રાખવા માટે તને અહીં છોડી ગયા. સાથે જ હું પણ વિચારતો હતો કે કાકી ખરેખર ઘણી સારી છે. કાકા જતા રહ્યા પછી બધું જ ઠીક ચાલી રહ્યું હતું, પણ ન જાણે કેમ હું એક વાત ધ્યાનમાં લાવી રહ્યો હતો કે કાકા ગયા બાદ કાકી જરા પણ યોગ્ય કપડાં પહેરી રહી નથી. તેઓ વધારે ખુલ્લા અને ટાઈટ કપડાં પહેરી રહી હતી. મને લાગ્યું કે કદાચ કાકી આ વાતને ખાસ નહીં સમજતી હોય અને તેમના દૃષ્ટિએ હું તેમનો પુત્ર સમાન છું, તેથી તેઓ મને આગળ આ પ્રકારના કપડાં પહેરતી હશે. આ વાતને મેં અવગણવા માંડી અને મારા અભ્યાસમાં મન લગાવ્યું. અહીં મારા કોલેજમાં પ્રેક્ટિકલ્સ શરૂ થઈ ગયા હતા, જેમાં અમને પ્રોજેક્ટ બનાવવાનું કામ મળ્યું હતું. મારી સાથેના મિત્ર અમને નક્કી કર્યું કે તે મારા ઘરે આવીને પ્રોજેક્ટ પર કામ કરશે, કારણ કે તેના ઘરે ખૂબ જ પરિવાર છે અને ત્યાં શાંતિથી કામ થઈ શકતું નથી. મારા ઘરે તો ફક્ત કાકી જ હતી અને કોઈ નાનું બાળક પણ નહોતું જે અમને ડિસ્ટર્બ કરે. આ કારણે અમન પ્રોજેક્ટ માટે દરરોજ કોલેજ પછી મારા ઘરે આવતો અને ધીમે ધીમે તે પણ કાકીના પરિચયમાં આવ્યો. કાકી પણ અમારી મદદ કરવા લાગી. કાકીનો સ્વભાવ મને બહુ સારો લાગતો હતો. મારો મિત્ર જ્યારે પણ મારા ઘેર આવતો, કાકી ખૂબ જ સરસ નાસ્તો બનાવી રાખતી, જેથી અમન કાકીની ખૂબ પ્રશંસા કરતો. તમારી કાકી તો એકદમ સરસ છે. તે ક્યારેય તારી સાથે કે મારી સાથે ભેદભાવ ધરાવતી નથી. મને લાગે છે કે તે કોઈ કોલેજ મિત્ર જેવી છે. તે હસતો બોલતો વાતોમાં મારા મિત્રએ કાકીને પૂછ્યું, તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? આ સાંભળી કાકીના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. શું થયું? અમે પૂછ્યું ત્યારે કાકી કહેવા લાગી, મારા મામા મામી મને બરાબર 12મી સુધી જ અભ્યાસ કરવા દીધો, તે પણ મુશ્કેલીથી. ત્યારબાદ તો તેમણે સ્પષ્ટ ના પાડી કે તેઓ મારા અભ્યાસ પર વધુ પૈસા ખર્ચી શકતા નથી. આ કારણથી હું આગળ અભ્યાસ કરી શકી નહોતી. બરાબર. ત્યારે મેં કાકીને કહ્યું, પણ હવે તો તમારી પાસે આવું કંઈ નથી. તમારી ઉંમર પણ એવી નથી. તમે હવે ફરીથી તમારો અભ્યાસ શરૂ કરી શકો છો. હું નથી માનતો કે કાકા તમને આ માટે રોકશે. તમે એક કામ કરો, મારા કોલેજમાં એડમિશન લઈ લો. આ સાંભળીને મારો મિત્ર અમન પણ ખૂબ જ ખુશ થયો. હા, તમે પણ આવો. પછી આપણે ત્રણે મજા કરીશું અને સારી રીતે અભ્યાસ પણ કરીશું. કાકી હસીને બોલી, હું બરાબર આવું જ કરતી, પણ મારી પીઠમાં હજી પણ દુખાવો થાય છે.
અને ઘણીવાર શરીરમાં અચાનક દુખાવો થાય છે. તેથી હું દરરોજ કોલેજ જઈ શકું તેવી શક્યતા નથી અને હવે તો હું ઘરવાળી છું. લગ્ન થયા પછી ઘરના કામકાજ અને આવનારા બાળકોનું ધ્યાન પણ રાખવું પડશે. કોલેજ સાથે આ બધું મેનેજ કરવું મારા માટે સરળ નહીં હોય. કાકીની આ વાત સાંભળી હું અને અમન બંને વિચારમાં પડી ગયા. ત્યારે મેં કહ્યું, તો પછી તમે ડિસ્ટન્સ લર્નિંગ લો. એવી ઘણી કોલેજો છે જ્યાં તમે એડમિશન લઈ શકો છો અને ઘરે બેઠા જ અભ્યાસ ચાલુ રાખી શકો છો. મારી આ વાત સાંભળી કાકીના ચહેરા પર ચમક આવી. અરે, આ તો બહુ જ સરસ આઈડિયા છે. અમે તરત જ કાકીના માટે એક સારું કોલેજ શોધવા માંડ્યા અને થોડીવાર પછી એ ફાઇનલ પણ કરી દીધું. પરંતુ કાકીએ કહ્યું, આ બધું કરવાની પહેલા હું તારા કાકાની પરમિશન લઈ લઉં અને પછી જ એડમિશન લઉં. સાંજે કાકીએ કાકાને ફોન પર પૂછ્યું તો કાકા પણ ખુશીથી હા કહી દીધું. કાકી ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેઓએ એડમિશન લઈ લીધો. હવે કાકી ઘરે બેઠા જ અભ્યાસ કરવા લાગી. કોઈકવાર હું પણ તેમની અભ્યાસમાં મદદ કરતો. અમન પણ ઘણીવાર ઘેર આવી જતો અને અમે 3 મિત્રો જેમ મજા કરતા. ક્યારેક ડિનર પર જતા તો ક્યારેક શોપિંગ મોલમાં ફરતા. અમારા 3 વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ હતી. એક રાતે કાકીએ અચાનક જ મને ફોન કરીને પોતાના રૂમમાં બોલાવ્યો. જ્યારે હું રૂમમાં પહોંચ્યો ત્યારે તેઓ કહેવા માંડ્યા કે મારી પીઠમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. ડોક્ટરે આ તેલ આપ્યું છે જે મસાજ માટે છે. જો તું મારી મસાજ કરી દેશે તો મને રાહત થશે. કાકા હતા ત્યારે તે મારી મસાજ કરી દેતા, પણ હવે તેઓ નથી અને મારાથી મારી પીઠ સુધી હાથ પહોંચતો નથી. તેથી તું મને થોડીક મસાજ કરી આપ, એમ કાકીએ મને કહ્યું. હું તરત જ તેલ લઈ તેમની મસાજ કરવા લાગ્યો. પણ ન જાણે કેમ જ્યારે હું તેમની મસાજ કરી રહ્યો હતો ત્યારે તેઓ મને એકદમ અજીબ રીતે તિરહો જોઈ રહ્યા હતા. મને આ બધું બરાબર લાગતું નહોતું. આથી મેં તરત જ મસાજ પૂરી કરી અને બહાનું બનાવી દીધું કે મને બહુ ઊંઘ આવી રહી છે. આટલું કહીને હું તરત જ વાળીને મારા રૂમમાં ચાલ્યો આવ્યો. હવે હું ધીમે ધીમે ખ્યાલ કરતો હતો કે કાકી મારે દ્વારા નાના મોટા બધા કામ કરાવતી હતી, જેમ કે મંગલસૂત્ર બાંધી આપવું, સાડીનો પલ્લુ સમારવી વગેરે. થા કામોમાં ખરાબી નહોતી કેમ કે હું ત્યાં હતો તો મદદ કરી શકતો હતો. પણ હંમેશા કાકી મને નજીક આવવા માંગતી હતી અને મને અજીબ રીતે જોતી હતી, જેનાથી હું હવે સંકોચી રહ્યો હતો. હું હવે કાકીને દૂર રાખવા લાગ્યો અને બહુ ઓછી વાતચીત કરતો. તેઓ હંમેશા કહેતા કે મને કાકી ન કહું પણ માલા કહીને બોલાવો, પણ મેં તેમ કહીને બોલાવવાનું મંજૂર કર્યું નહીં. એક રાતે ખૂબ જ જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને અચાનક જ મારા દરવાજા પર કડાકાભડાકા સાથે કોઈએ ખટખટાવ્યું. બહાર ભયંકર તોફાન આવી રહ્યું હતું. કાકી મારા રૂમમાં આવી ગઈ અને બોલી, આજે હું તારા રૂમમાં સૂઈશ. કાકીની આ વાત સાંભળીને હું ચિંતિત થઈ ગયો. મારી પાસે આ વાતે કંઈ સમજાયું નહીં. કાકીએ દબાણથી મારી બેડ પર જઈને પથારીમાં પડ્યા. અરે, તું ત્યાં કેમ ઊભો છે? તું પણ આ બેડ પર આવીને સૂઈ જા. કાકીની આ વાત સાંભળી મને ખૂબ જ અજીબ લાગવા લાગ્યું. હવે મારી આસપાસ એક અનોખી સ્થિતિ બની ગઈ હતી અને હું શું કરું તે જાણતો નહોતો. મેં તેમને કહ્યું, હવે તો હું જાગી ગયો છું અને મારે ઘણું બધું વાંચવાનું છે. આટલું કહી મેં એક નકલી બહાનું બનાવીને બેસી રહ્યો. કાકીની ઊંઘનો ઇંતજાર કરી રહ્યો હતો. જ્યારે મને લાગ્યું કે તેઓ ઊંઘી ગયા છે ત્યારે હું ધીમેથી ઊભો થયો અને સોફા પર જઈને સૂઈ ગયો. આગળના દિવસ સવાર કાકીએ મારી ફરિયાદ કરી, તું સોફા પર સૂતો હતો, મારી ખ્યાલથી તું બરાબર ઊંઘ્યો નથી. હું તેમને કશું કહ્યા વગર વાત કરતો હતો, પણ હવે મેં કાકીના સાથે વાતચીત લગભગ બંધ કરી દીધી હતી. હું મારું વધારે સમય વાંચવામાં જ વેતાવતો હતો. કાકી હંમેશા મારી પાસે ફરિયાદ કરતી કે તું હવે પહેલાની જેમ નથી. હવે તો તું મારા સાથે ઘણી ઓછી વાત કરે છે અને મને ક્યાંક બહાર પણ લઈ જતો નથી.
મેં તેમને સ્પષ્ટ કહ્યું, મારા એક્ઝામ્સ આવવાના છે અને મને ખૂબ વાંચવું છે. હવે હું તમારા માટે એટલો સમય ન આપી શકું. આટલું કહી હું મારા રૂમમાં પાછો ચાલ્યો ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. પરંતુ એ જ રાત્રે કાકીએ ફરીથી મને મારા રૂમમાં બોલાવ્યું અને કહ્યું, મારી પીઠમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. તેલથી મસાજ કરી આપ. હું તેમની મસાજ કરવા લાગ્યો તો થોડા જ સમયમાં કાકી અચાનક જ બેઠી અને કહેવા લાગી, તમે તમારી હોબીઝ વિશે તો મને કહ્યું જ નથી. તેથી મેં તેમને કહ્યું, મને આઉટડોર એક્ટિવિટીઝ ગમે છે, જેમાં મુસાફરી કરવી, બેડમિન્ટન રમવું, સ્વિમિંગ કરવી અને ઘોડેસવારી કરવી. કાકીએ તિરહાને અજાણ દેખાવથી મને જોઈને કહ્યું, મને પણ ઘોડેસવારી ગમે છે. હું તેમને બોલ્યો, અરે વાહ, તમારી પસંદગી પણ મારી જેવી જ છે. પછી કાકીએ અજીબ સ્મિત સાથે કહ્યું, પણ મને ફક્ત કાળા ઘોડા પર સવારી કરવી ગમે છે. તેમના ચહેરા પર જે અજાણી હાસ્ય આટલું તર્યું, તેણે તો મારા આખા શરીરમાં ભયંકર સહેર ફેંકી દીધી. મારું આખું શરીર જાણે પસીનામાં તરબતર થઈ ગયું. અમારા વચ્ચે એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. તેમણે વારંવાર મને એક જ વાત સમજાવવાની કોશિશ કરી, પણ હું હવે સારી રીતે સમજી ગયો હતો. હું મારો કાબુ ગુમાવી બેસ્યો અને બૂમ પાડીને બોલી પડ્યો, તમે મારી સાથે કેવી વાતો કરી રહ્યા છો? કાકીએ થોડીક ગભરાઈને કહ્યું, આશીષ, તું કદાચ મને ખોટું સમજ્યો છે. મેં જવાબ આપ્યો, મને નથી લાગતું કે હું તમને ખોટું સમજું છું. આટલું કહી હું તરત જ તેમના રૂમમાંથી બહાર નીકળી ગયો. હું ખૂબ ગુસ્સામાં હતો અને મને સમજાતું નહોતું કે કાકી મારો સામનો કરીને કેવી રીતે આટલી ગંભીર વાતો કરી રહી હતી. આ પછી મેં કાકીને વધુ વાતચીત કરવાનું બંધ કરી દીધું. તેમણે મને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે તારે ખોટું સમજાયું છે. તેથી મેં નકલી દેખાવ કરીને કહ્યું, ઠીક છે, મેં તમારી વાત માન લીધી છે અને તમને માફ કરી દીધા છે. એક દિવસ કોલેજમાં મારી તબિયત થોડી બગડી અને હું જલ્દી ઘેર આવી ગયો. ઘેર આવીને કાકીના રૂમમાં મેં અમનના હસવાના અવાજો સાંભળ્યા. અમને તો કહ્યું હતું કે તે આજે પોતાની માતાને હોસ્પિટલ લઈ જવાનો છે, પણ તે અહીં કાકી સાથે શું કરી રહ્યો છે? મને કાકીની શંકા તો હતી, પણ મારો મિત્ર અમન પણ મારો દોસ્ત બનીને મને ખોટું કહી રહ્યો છે, તે હું વિચારી શકતો નહોતો. હવે હું ચૂપચાપ ઊભો રહી એમની વાતો સાંભળવા માંડ્યો. તારો દોસ્ત આશીષ તો એક નંબરનો ડરપોક છે. મેં એને કેટલી વાર ઈશારા કર્યા, પણ મને તો લાગે છે કે એમાં પુરુષાઈ જેવી વાત જ નથી. કાકી હસીને બોલી, એ હંમેશા મારો સામનો કરતો નથી અને છુપાઈ રહે છે. પણ સાચું કહું તો મારે તારા અંદર એ પુરુષાઈ દેખાય છે જે મને જોઈએ છે. આ સાંભળીને અમન ખુશ થઈને બોલી પડ્યો, તમે એને ભૂલી જાઓ. એ તો ડરપોક છે અને મારો સાથ ઈચ્છો. તેમની આ વાત સાંભળી હું ચોંકી ગયો. જે વસ્તુ પર ફક્ત મારા કાકાનો હક હતો, તે વસ્તુ આ સમયે અમનને મળી રહી હતી. મારી આંખો સામે આ દ્રશ્ય સતત ફરતું રહ્યું અને હું ખૂબ ગુસ્સામાં આવ્યો. હવે મેં નક્કી કરી લીધું કે હું કાકીના મોઢેથી આ નકાબ ઉતારવો જ પડશે. તેઓ મારા કાકાને દગો આપી રહ્યા હતા અને હું તેને ક્યારે નથી મંજૂર કરી શકતો. તેથી મેં તરત જ મારા કાકાને ફોન કર્યો અને કાકીની દરેક હરકતો તેમને જણાવી દીધી. કાકા પણ ગુસ્સામાં બેકાબૂ થઈ ગયા અને તેમણે ઇમરજન્સીમાં પોતાની ટિકિટ બુક કરી લીધી અને મને કહ્યું કે તેઓ 3 દિવસ પછી ભારત પાછા આવી રહ્યા છે. અહીં હું પણ 3 દિવસ સુધી સંપૂર્ણ શાંતિ રાખી હતી કે કાકીને આ વાતની ઝરમર પણ ના થાય કે હું તેમની હકીકત જાણ્યો છું. 3જા દિવસે કાકા જેમ જ ઘરે પાછા આવ્યા, તેમણે તરત જ આવીને કાકીના ગાલ પર એક જોરદાર થપ્પડ માર્યો. કાકીને કશું પણ સમજમાં આવી રહ્યું નહોતું કે આકસ્મિક આ બધું શું થઈ રહ્યું છે. કાકી કહેવા લાગી,
તમે એક તો અચાનક આવી ગયા અને પછી મારી સાથે આ શું કરી રહ્યા છો? કાકા કહેવા લાગ્યા, તારી હિંમત કેવી રીતે થઈ આશીષના મિત્ર સાથે એ બધું કરવાની? કાકાના મોઢેથી આ સાંભળી કાકીની તો જાણે સ્થિતિ જ બગડી ગઈ હતી. તે ભયાનક રીતે કાકા પાસે રડીને માફી માંગવા લાગી અને કહી રહી હતી કે મને માફ કરી દો, હું શું કરું? મારા પાસે કોઈ બીજો રસ્તો જ નહોતો. કાકાએ કહ્યું, પણ જ્યારે મેં તને કહીને ગયું હતું કે તારે આ બધું આશીષ સાથે કરવું છે, તો પછી તું તેના મિત્ર સાથે કેમ ગઈ? મેં તને ફક્ત આશીષ સુધીની મર્યાદા આપી હતી. કાકાના મોઢેથી આ સાંભળીને મારી તો માટી જ ખસી ગઈ. મને તો સમજમાં જ નહીં આવ્યું કે આખરે આ બધું શું ચાલી રહ્યું છે. કાકા આગળ કહેવા લાગ્યા, તું તો મોટા મોટા દાવા કરતી હતી કે તું એટલી સુંદર છે કે મોટા મોટા લોકોનું ઈમાન હલાવી દે, અને તું આ સામાન્ય છોકરાને પણ નિયંત્રિત ન કરી શકી. કાકી કહેવા લાગી, મેં કેટલીય કોશિશો કરી. કેટલા વખત મેં એવી હરકતો કરી કે આ છોકરો પોતાનું હોશ ગુમાવી બેસે, પણ એ જાણે કઈ માટીનો બનેલો છે. તે મારા નજીક આવવાને બદલે મારીથી દૂર જ થતો ગયો. મેં કેટલાય વખત તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ કંઈ પણ સમજવા તૈયાર જ ન હતો. અને ત્યારબાદ મેં વિચાર્યું કે જ્યારે આ છોકરો મારા કામનો નથી, તો પછી હું તેના મિત્ર સાથે કામ બનાવી લઉં. એમ બંને લોકોની વાતો સાંભળી મને ખૂબ ગુસ્સો આવ્યો અને મેં કાકાને કહ્યું, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? કાકા મારી તરફ ગુસ્સે વળ્યા અને કહેવા લાગ્યા, તને તો આ કામ કરવું જ પડશે. કોઈ પણ હાલતમાં તારે મને બાળક આપીને જ જવું પડશે, નહીં તો દરેકને ખબર પડી જશે કે હું એક બાંઝ છું. મારી પહેલી પત્ની મને આ કારણથી જ છોડી ગઈ હતી, કારણ કે હું તેને બાળક આપી શકતો ન હતો. પરંતુ હવે હું મારી બીજી પત્નીને ગુમાવવો નથી ઈચ્છતો, અને સમાજમાં મને આ બતાવવું છે કે હું પણ બાળક પેદા કરી શકું છું. હું નામર્દ નથી. જ્યારે મારી પહેલી વખત છૂટાછેડા થયા ત્યારે મારી પહેલી પત્ની એ મને આ મામલે ખૂબ બદનામ કર્યો હતો, અને પછી દરેક મને શંકાની નજરથી જોવા લાગ્યા હતા. દરેક વ્યક્તિ મને દોષી માનતી હતી, અને હું આ સહન કરી શકતો નથી કે કોઈ મને નમર્દ કહે. અને આ કારણથી મેં બીજા લગ્ન કર્યા, જેથી લોકોના દિમાગમાંથી આ શંકાનો કીડો હંમેશ માટે દૂર થઈ જાય. તારે મારા માથા પર લાગેલો આ દાગ દૂર કરવો જ પડશે, કોઈ પણ હાલતમાં. નહીં તો મારી માનસન્માન ધરાશાયી થઈ જશે અને દરેકને ખબર પડી જશે કે હું નામર્દ છું અને બાળક પેદા કરવા સક્ષમ નથી. મને મારા આ નિર્ણયના કારણે તને કોલેજમાં પ્રવેશ લેવા માટે કહ્યું હતું, અને આ કારણે હું તને તારી કાકી સાથે એકલો છોડીને ગયો હતો, જેથી તે તને પોતાના જાળમાં ફસાવી શકે. મને તેવું લાગતું હતું કે મારું વારસદાર કોઈએ તો પરિવારના કોઈ સભ્ય પાસેથી જ થવું જોઈએ, અને તારા કરતાં વધુ સારું કોઈ વિકલ્પ મને મળ્યું જ નહીં, કારણ કે તારી અને કાકીની ઉંમર લગભગ એકસરખી છે. તો આ બધું તારા માટે સરળ થઈ જાય, પણ તું જાણે કઈ માટીનો બનેલો છે. તેની સુંદરતાથી તો કોઈ એક નજરમાં જ ફિદા થઈ જાય, પરંતુ તું આજે સુધી નથી પીગળ્યો. પહેલા તો કાકા મારી સામે ગીડીગીડી કરવા લાગ્યા અને મને પૂછવા લાગ્યા કે હું તેમની મદદ કરું, પણ મેં તરત જ ઇનકાર કરી દીધો. મેં કહ્યું, તમારા આ ગંદા કામમાં હું તમારી મદદ કરીશ નહીં, અને આ કારણથી જ હું હવે અહીંથી જવા લાગ્યો છું. એટલું કહ્યાની સાથે જ હું મારી બધી સામાન સજાવવા માટે ગયા હતો. એટલામાં કોઈએ પાછળથી મારી માથા પર જોરદાર હુમલો કર્યો અને હું ત્યાં જ બેભાન થઈ ગયો. જ્યારે હું જાગ્યો, હું મારા ઓરડામાં બેડ પર બાંધી દીધો હતો. કાકા અને કાકી મારા સામે ઊભા હતા. કાકા કહેવા લાગ્યા, તારે મારું આ કામ કરવું જ પડશે, ચાહે તું ખુશખુશી કરે કે જબરજસ્તીથી. જો તું મારી વાત માની લેતો તો મને તારા સાથે આ બધું કરવું ન પડતું. હવે મને શું કરવું છે? મારી ઇજ્જત બચાવવા માટે મને આ બધું કરવું જ પડશે. કાકાએ કાકીને કહ્યું, જાઓ,
તેના માટે દૂધ તૈયાર કરો. અને જે ગોળી મેં તમને કહી હતી એ પણ તેમાં મેળવી દો. આટલું કહીને કાકા અને કાકી બંને ઓરડામાંથી બહાર નીકળી ગયા. અને હું ત્યાં ખૂબ જ બેચેન થઈ રહ્યો હતો. શું મારા પોતાના કાકા મારા સાથે આ રીતે કરી શકે છે? ફક્ત પોતાનો અહંકાર અને સમાજની નજરમાં માન માટે તેઓ મને આ રીતે પીડાવી રહ્યા હતા. મારે તો વિચારતા પણ શરમ આવી રહી હતી કે આ બધું મારા સગા કાકા કરી રહ્યા છે. હું ખૂબ જ દુઃખી થઈ ગયો. ત્યાં જ એકદમ હું ખિડકીમાં અમનને ઓરડામાં પ્રવેશતો જોઈ રહ્યો હતો. તેને જોઈને હું દંગ રહી ગયો. તેણે મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને મને બાંધેલી બાંધણીઓ ખોલી. તરત જ મેં એને ગળે લગાવી દીધો. આ પહેલા હું એને પસંદ કરતો ન હતો, પણ એ વખતે તેણે મારી મદદ કરી અને મને મોટી મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો. અમે બંને તરત જ ખિડકીમાંથી બહાર જંપી ગયા અને એક બાઇક લઈને દોડ્યા. એક પાર્ક સુધી પહોંચ્યા અને ત્યાં પહોંચીને હું થોડી હવા લીધી બાદ મેં અમન તરફ જોઈને પૂછ્યું, તું મને બચાવવા કેમ આવી ગયો? અમન કહેવા લાગ્યો, હું તારી કાકીને મળવા આવ્યો હતો, પણ મને શું ખબર કે તારા કાકા ઘર આવ્યા છે. તારી જે વાતો કરતા સાંભળી તે મારે માટે શર્મજનક થઈ. ત્યાં પહોંચીને મેં સાંભળ્યું કે તે તારું શું કરવા જઈ રહ્યા છે. હું જાણું છું મારા મિત્ર, તું એક સારો અને સીધો માણસ છે અને તારું જીવન બગડતા હું જોઈ શકતો નહોતો. અને આ જ કારણથી જ હું તને બચાવવા માટે તારા ઓરડાની ખિડકીમાંથી અંદર આવી ગયો. મારે એકવાર ફરી અમને ગળે લગાવ્યું અને તેને થેન્ક યુ કહ્યું. મેં તરત જ તેના ફોનથી મારા પપ્પાને ફોન કરી અને તેમને બધું કહી દીધું. આ સાંભળી પપ્પા પણ સ્તબ્ધ રહી ગયા કે તેમનો જ નાના ભાઈ આટલી ગંદી હરકત કરી શકે છે. ત્યારબાદ મેં અમન પાસેથી થોડા પૈસા લીધા અને ટ્રેનની ટિકિટ ખરીદી અને પછી હું મારા ઘરે પહોંચી ગયો. મારા ઘરના લોકો પણ મારા જેવી જ સ્થિતિમાં હતા. તેઓ પણ કદી સપનામાં પણ વિચારતા ન હતા કે મારા પોતાના સગા કાકા મને આ રીતે ઉપયોગમાં લેવા પ્રયત્ન કરશે. આ પછી પપ્પા એ કાકા પાસે જઈને તમામ સંબંધો તોડી નાખ્યા. પપ્પા એ કાકાને કહેલું કે જો આ હરકત કોઈ બીજાએ મારી સાથે કરી હોત તો તે માણસ જેલમાં હોત, પણ તું મારો ભાઈ છે. આ જ એક કારણ છે કે હું તને છોડું છું. આ પછી હું ત્યાંથી મારી બધી વસ્તુઓ જમાવીને પાછો મારા શહેરમાં આવી ગયો અને ત્યાં મેં બીજા કોલેજમાં પ્રવેશ લીધો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. કૃપા કરીને આ વાર્તાને વધુમાં વધુ શેર અને લાઈક કરીને મારી ચેનલને સપોર્ટ કરજો. અને જો તમે મારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને જરૂરથી દબાવજો, જેથી હું તમને આગળ પણ આવી જ સરસ વાર્તાઓ સંભળાવતી રહું. થેન્ક યુ.